અરે બેટી આ તો બહાદુર બારોટીઓ જેસલ પોતે છે ઈ નદી ના કાંઠે નદી જ બેઠો છે જો હા તું જોઈ આવ બે એ આને કોક આપલા જેવી ભક્તાની ભટકાઈ ગઈ છે એ ભાઈલો બકરી જેવો કરી લક્ષ્મી ધરાનો કારણા જેસલ જાડેજો બહાદુર બારોટી જય ભવાની ભવાદે નથી પહોંચો માતા હું સરોવર તીરે નથી બોલ્યા જલમાં હાથ અધવતી જતા ઉડ્યા કીધા આ તોરણ તમારો પ્રકાર રસ્તામાં ઠેસ વાગવાથી આ પોટલું એ જમીન દોસ્ત થયું ઉભો થઈ નજર કરું કપડા ઉજળાને સફેદ દેખાણ આ પ્રતાપ બધો તમારો છે ગોરાદે હજી એમાં એક ડાઘ રહી ગયો છે અને એ ડાઘ આપના અંતરાત્માને પૂછો ક્યાંક અહમ છુપાયેલું પડ્યું છે આપની વાત સાચી છે નદી કિનારા ઉપર મને અભિમાન આવ્યું પણ ક્યારે કપડા ધોવા માટે ગયો 4-5 બાઈઓ આવી મને મેણા ટેણા બોલવા લાગી તોરાદે મને બાયલો ને બકરી જેવો કીધો મનમાં ઉભરો આવ્યો મારો જૂનો સ્વભાવ તાજો થયો એ ઉકત ધરાનો કારોના જેસલ જાડેજો બહાદુર બારોટીઓ આટલું વિમાન મને નદી કિનારા ઉપર થયું તોરાદે હું પ્રતિજ્ઞા કરું છું હવે પછી અભિમાન કે અહંકાર આ હૃદયમાં ક્યારે નહીં આવે બસ મને ડાઘ પણ નથી શું કીધું ડાઘ નથી ધન્ય તોરાદે તમારા સંતો ભક્તોની મને ઓળખાણ કરાવો જય ભવાની શબ્દમાં આટલી બધી તાકાત સમાયેલી છે તોરાદે આજથી આ જાડેજો તમારા શરણે બીજી આ સંતો ભક્તોની ઓળખાણ કરાવો કંઠી બાંધી મને તમારો શિષ્ય બનાવો તોરાદે જુઓ હવે આપણે અહીં પર્ણકુટી બાંધીને રહેવાનું છે અનેક સંતો આપણા મહેમાન થશે એમને જમાડવા આપણી પાસે તો કઈ નથી તો જાઓ અંજારની બજારમાં જઈ હાટે હાટેથી ભીખ માંગી અને જે મળે તે લઈ આવો તોરાદે અંજારની અંદર જ આ જાડેજાને કોણ ભિક્ષા છતાં ભીખ માંગવા જવું પડશે જવું તો પડશે ભલે તોરાદે આપના કેવા માફક હાલ જ અંજારમાં જઈ ઘરે ઘરે ને આટે આટેથી ભીખ માંગી હમણાં પાછો આવો મારા ગળામાં ફૂલના કેરો હાર રે મારા આંગણે મહાધરા મરો મારે બીજા સંતોને જમાડવા થોડા દે એવું જાણે જો કે છે તમારા 4 ભાવનું વાત આપણે આ એક ભાવની વાત નથી તોરાદે હવે તારી 4 જૂગની ભલાયું રે મારાણી ધરામ જીલો તોરલ તારી રહી ગઈ જૂગમાં ભલાયું રે મારાણી ધરામ જીલો તોરલ રચાણો ને રચાણો માં
ધરામાં ઢીલો તોરણ જય ભવાની સંતો જય ભવાની પધારો પધારો સંતો ક્યાંથી આવો છો કઈ તરફ જવાના છો જવું છે દ્વારકા યાત્રા કરવા આ બપોરનો સમય થઈ ગયો છે બધા સંતો ભૂખ્યા થયા નામ હાંક્યું છે કે આ તોરણમયના ધામ છે તો બધાને વિચાર એવો થયો કે આ ભોજન લેતા થોડું થોડું ખાતા જાય અલગ ધણી સૌને આપશે સંતો આપ તો મહાજ્ઞાનીને સમજો છો નાની ઉંમરમાં માતા એને વિરાગ લાગ્યો હા આમ તો નાની ઉંમરમાં વેરાગ છે બધા પણ સંતો સરોવર સારું છે સ્નાન ધ્યાન કરી ખટકર્મ કરી અને વેલાસર તમે પાછા આવો આપના માટે પાકા સીધાની હું વ્યવસ્થા કરી રાખું છું હાલો સ્નાન કરે હાલો અમથી ગરમી બહુ પડે હવે તને નદીમાં જ બોરવા હે મને તો બરાબર ખાતરી છે કે અંજારની બજારમાં જેસલને કોઈ અનાજ નહીં આપે આ તો અને હવે અમે થોડા સધીરાનો સમય પૂરો થઈ ગયો છે માટે ચાલ હવે હું સધીરા પાસે જાઉં કોઈને આવવાનું નહીં આ સધીર શેઠ ને હવે હવે જ છે આમ જો સિવાય અંદર કોઈને આવવા તને ખબર નથી ગાંધી ના અંદાજમાં એક સજીવ છે રજા છે આવવાનું નહીં અને ઉતાર પણ ભાઈ શેઠજી છે છે હા એમની કયો કોઈ બહેન આવે છે કહી દો દાદા કોણ છે એક બેન છે અંદર આવવાની રજા મગાવે છે ભલે આવે આવે આઈડા આવો રજા મળી ગઈ આઈડા આવો. શેઠજી જય ભવાની એ જય પારસનાથ બોલો જય પારસનાથ જય પારસ હા કે શું આવ્યા શેઠજી અનાજ લેવા આવીશું અનાજ પૈસા લેવા છો અત્યારે તો રૂપિયા નથી તે ઉધાર તો બંધ છે અહીંયા બોર્ડ મારેલું છે ઉધાર દેવામાં વાંધા પડે છે દુકાન પાસે કોઈ હાલતું નથી આમ કરીને હાલે આ કોણ છે શેઠજી એ મારો વિનંતી છે એ પૈસા નથી તો એ અનાજ નથી શેઠજી તમે તો શેઠ થઈ ને વળી નગર શેઠ હા હા આશરા ધર્મને તો આપ બરાબર સમજતા હશો કે આશરા ધર્મ કેટલો મહાન હોય છે એટલે આશીર્વાદ એટલે હું અમારે ત્યાં સંતો મહેમાન છે હા એ સંતોને જમાડવા છે એટલે આપો અલગ ધણી આપશે એટલે એક એક પૈસો આપ નાખી દઈશ એટલે સંતોષ તમારે જમાડવા સીધા જમાડો ને હું ક્યાં ના પાડું જમાડો ને તમે પાસે હોય તો નથી એટલે તો લેવા આવી છે પણ પૈસા તમે પાસે મકાનનો લેખ ખરો એવું ન હોય ઝૂંપડી વાળા ભરણા બુટી બાંધી દે એટલે કે મકાન નો લે ઘરેણા
સંતો પાસે તો ઘરેણા આ છે. મારા કે ફેરવે રાખો ને. ફેરવું છે તો તમારું નામ તોળાડે? જી. તોળાડે તો માલ તો બધો છે. ઘી છે, ગોળ છે, લોટ છે, ઘઉં છે, ઝીણા છે, બધું છે. તુરની દાળ છે, ચોખા છે, પણ પૈસા છે? પૈસા નથી ને. તો તમે હું કહું એમ તમારે કરવું પડશે. કહું શેઠજી. જો હવેલી છે તો રાત્રિના 12 વાગે તમારે મારી હવેલી આવવાનું વચન. શેઠજી, હું આપને વચન આપું છું હા, કે મધ્યરાત્રિએ 12 વાગે હું આપની હવેલી આવીશ. એ મુનિજી જી એ જે જોઈ દે પણ વચન ભંગ નહીં થાવ ને. જા મુનિજી, બધું નહીં બધું આપી દેવાનું. ગમે લોટ લખવાનું કાંઈ નથી ને? એને કાંઈ નહીં તમે દઈ દો જોઈ દો. હાલો હાલો મળી રહેશે. હા, જા. હા મળી રહેશે. દાદા રીતિ ક્યાં લાગે? હાલો હાલો. જય ભવાની. સંતો સ્નાન ધ્યાન ખટકર્મ કરીને આવતા રહ્યા. તૈયારી છે. તમારા માટે આકાશ સીધાની વ્યવસ્થા આનંદથી રસોઈ બનાવી અને ખુશીથી જમો. અને જુઓ, અલખ ગણીના પ્રતાપથી વડલો સારો છે. આમ જોઈ લ્યો તોરણ મૈયા ચાય હરખી હરખી છે ને જોઈ લ્યો. નામ હાંભળ્યું છે ને? બધી થઈ. ઈશ્વરની કૃપા છે. આનંદથી જમો. 4 વારે ચોટલા ને કાંઈક ના વારે. હા, ઈ અમે ચાય હા એમ. બોલો તોરણ મૈયાનો જય ભવાની. મેં આપને પ્રથમથી કહ્યું હતું કે આજે આપની બજારમાં મને કોઈ ભિક્ષા નહીં મળે. જે બજારમાં હું જાઉં છું મને સામું છોકરું મળતું નથી. જે આટે તેનું ઉભો રહું એ હાટ બંધ થાય. પણ નિત્ય સંતો ભક્તો આ જ્યારે જ્યારે સામા મળ્યા થોડા દેનો જય થાવ, થોડા દેનો જય થાવ. આ સાધુ સંતો એ આંગણે જમી ગયા. સર્વે સંતો પ્રસાદ લઈને જ ગયા છે. થોડા દે આપણને બેને થાય એટલું કાચું સીધું આ પર્ણ કુટીમાં હતું નહીં. આ સંત સમાગમને તમે કઈ રીતે જમાય? એ બધું તો અલખ ગણીનો પ્રતાપ છે. અને જેસલ એ અનાજ મને સધીર શેઠે આપ્યું છે. તમે જૂઠું બોલો. સધીરાને હું ઓળખું છું. કોઈ દી કોઈને ભિક્ષા આપે છે. સત્યના કહો તો ગુરુ મહારાજના સોગંદ. કઈ રીતે ભિક્ષા લઈ આવ્યા છો? તો સાંભળો જેસલ, સધીરા પાસે હું મારું અંગ અડણે મૂકીને આવીશ. સધીર છે થોડા દેના અંગની માંગણી તે કરી છે. ભલે જાય જાય હાથમાં માળા લીધી. તલવારના જય ગુરુ મારવા ભૂલ ન થઈ. તૈયાર થા, યમરાજ તારી રાહ. ક્યાં જાઉં છે જેસલ? સધીર શેઠ પાસે હિસાબ ચોખ્ખો કરો. ગુરુ જ્ઞાનની કંઠી બાંધી છે પણ જ્ઞાન ઘણું અધૂરું છે. મેં આપને પ્રથમ સમજાવ્યા હતા કે આશરા ધર્મ કોને કહેવાય અને આશરા ધર્મ કેટલો મહાન છે તે આજ આપ ભૂલી જાઓ છો. અને ફરી વખત કહું છું જેસલ કે આ જગતમાં આશરા ધર્મ કોને રાખ્યો છે? કોને રાખ્યો છે થોડા? દિલખામાં શેઠ સગાડ સાહેબ સાધુ મહારાજે આવીને માગણી કરી. એક ને એક દીકરા ચેલિયાનું માથું કાપી ખાંડણીયામાં ખાંડી પ્રસાદ બનાવીને સાધુ મહારાજને ધરી દીધું હતું. એ શા માટે? આશરા ધર્મની માટે. બીજો આશરા ધર્મ કોને રાખ્યો તો ખ્યાલ છે? કોને રાખ્યો? સોનગઢ ગામ અને સાસકિયા કાઠી. આપે જ માગણી કરી હતી
આપની માગણી છતાં આ ચોરાદેનો હાથ તમારા હાથમાં સૂકી ગયો એ શા માટે? એક આશરા ધર્મને માટે. આશરા ધર્મ કેટલો મહાન છે કેમ બોલો છો? ધન્ય તોરાદે, તમને હજારો વાર ધન્યવાદ. આશરા ધર્મનો મહિમા તમે આજ જ્યારે જેને ન સમજાયો હો તોરો સદીરો બિચારો ક્યારનો યમરાજને દ્વાર પહોંચી ગયો. હમણાં જ આજથી એક પાપ થવાનું આપે મને અટકાવ્યો. કહો તોરાદે, એ સતીર શેઠની હવેલીએ ક્યારે જવાનું? સમય થઈ ગયો છે. મધરાત્રિએ જવાનું. તોરાદે, ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે. અંજારની બજારમાં કાદવ અને કીચડ જાયમાં છે. તમારા કોમળ પગ હવે આ ધરતી ઉપર તમે નહીં જાળી શકો. માટે આવો મારા ખભા ઉપર. હવે તો હું જ તમને સદીરાની હવેલીએ પોગાડું. લાલ રે
પારસના દાદા સતીર શેઠની હવેલી રજા સિવાય કોઈ અંદર ન આવે આવો તો ગોડ ભાઈ રહે તમારું આપેલું વચન પૂરું કરો તમારી રાહ જોઈ હું સતીર શેઠની હવેલીના ઉમરા ઉપર બેઠો છું હવે સમય થઈ ગયો છે થોડા દિન આવવાનો. શેઠજી જય ભવાની. જય પારસના. જો વચન બંધ ન છે આવતો આવ્યા ખરા મને વિશ્વાસ હતો. થોડા સાંભળવાનું સમજવાનું હવે તું ભેટી લે તોરાજી મુજા કર્યો ભરત બની કાજા તોરાજી થોડા વચન બંધ થાય કોણ આવો આવો તોરાજી આવો આ તો સિંહની જેવું દેખાય સિંહની જેવું દેખાય સિંહની જેવું સચિન એ તને ખોટી ભ્રમણા છે કાંઈ ભેટ કરી એ તને હિંમત રાખ હિંમત જોઈ આવો થોડા આવો દીકરી જેવું દેખાય દીકરી જેવું દેખાય હા કઈ ગરમ છે કોઈ જોગમાં દેખાય છે કોણ કોણ મને માફ કરો સતીશ, હાડુ માસીની કાયાનો તને આટલો બધો મોહ છે? હવે તો તારે બચવું હોય ને તો પ્રતિજ્ઞા કર ક્યારેય પૂરી નજર નહીં કરું. જાઓ આજથી સગીરાનું વતન છે કોઈ બેન દીકરી ઉપર હું પૂરી નજર નહીં કરું તમે મને કંઠી બાંધો તમે આજથી બાંધો. જો ભાઈ સમજાવ્યો હતો કે આશરા ધર્મ કેટલો મહાન છે. એ આશરા ધર્મને તું ભૂલી ગયો. હું હવે તને ભલામણ કરું છું કે જોજે ભાઈ તારો આશરા ધર્મ બરાબર નિભાવશે. કોઈ પણ અતિથિ આવે ને એનો સત્કાર કરજે, ભૂખ્યાને ભોજન આપજે, રામ નામનો જાપ સદા ચાલુ રાખજે. સદાવત ખોલી દે બસ અંદાજની મજબૂત સદી આ બધા સાથે સંતોને જમાડી અને દાન દક્ષિણા એમાં શક્તિ પણ મને આપી. યથાશક્તિ ઘણું છે સંતોને દાન દક્ષિણા આપજે. હવે જે છે, તમે જઈ ભાઈ તમે આશીર્વાદ બોલ જય ભગવાન. જય ભવાની. જય ભવાની. હવે હું જવાની રજા લઈશ. કાંઈ વાંધો નહીં. સદીર જય ભવાની. જય ભવાની. ઉભા રહો તો થોડા દે. મને શંકા થાય છે આ રાત્રિના 12 વાગે જન્મ વરસાદ વરસી જશે અને તમારા ભોગકા કોરા. બસ આટલી શંકા છે. હા હા સદીર હા. તને ખબર નથી જેસલ એમની કાંધ ઉપર બેસાડીને મને મૂકવા આવ્યા છે. કોણ જશે ને જી હા, અને ક્યાં છે? આ દ્વાર પાસે બેઠા છે. અરે હવે મને માર્યા વગર મૂકે. જશે ને? અમે ક્યાં માંગ્યો? અરે પણ આટલો બધો ગભરાય છે શા માટે? માયા વગર રહે મારો બાપ. સદીર તને ખબર નથી મારવાનું તો મૂકી દીધું છે. મારવાનો ભાવ મૂકી દીધો છે. એ મારે કેમ માનવું? વાંચો દોડતો થાય તો પેલા થયા વગર. અને જેને આખી જિંદગી ડુંગળી ખાધી એને કસ્તુરી બાસ આવે. નો આવે ભાઈ સદીર તને ખોટો એમ છે. અને જો જગતમાં કીધું છે કે આત્મા શું પરમાત્મા, તારો આત્મા તને શું કહે છે? મારો આત્મા માયા વગર હવે મને રે. મારે નહીં જેસલ છે ને અત્યારે પીરની કવિતા છે. ક્યાં હવેલી બહાર બેઠા? બહાર બેઠા. હવે ક્યાં ક્યાં છે કે આખા ના અહીંયા દરવાજે જ. બસ ને આવા હોય કઈ હવે ન લે.
મારવાનું મૂકી દીધું હવે તને સમજાવવા માટે બીજો રસ્તો લેવો પડશે. મૂકી દીધું મારવાનું તો. મારવાનું તો મૂકી દીધું. એ સારું કર્યું બાપા કોઈને નકામ મારું ના બરાબર. જો સદી મેં તને ગુરુ જ્ઞાનની કંઠી બાંધી તું મારો શિષ્ય થઈ હા હા તમે મારે ગુરુ બરાબર હા હા તો જેસલમેરની કંઠી બાંધી છે હા તો પછી તમે બંને ગુરુભાઈ ક્યાંથી આ ગુરુભાઈ તો ન મારે તો પછી ગુરુભાઈ ને મળે કે ન મળે પણ તોય મને વિશ્વાસ નથી. નહીં મારે હું છું ને પણ તમે ને ઉભા રહેજો. હા હું છું ને આજે આડા ઉભા રહેજો ભાઈ. તો વાંધો નહીં. ક્યાં છે? હમણાં મૂકું. મરી ગયો છે મરી ગયો હતો જય ભવાની જય ભવાની તોરા દે આપેલું વચન પૂરું થયું આપેલું વચન પૂરું કર્યું છે અને જેસલ સધીર તો વિચારો નિષ્પાપી ને નિષ્કલંકિત છે. શું કહો વળી ગુરુ જ્ઞાનની કંઠી બાંધી છે એમને મળી ગયો. તોરા દે હું પણ હમણાં ઘણા સમયથી સધીરને મળ્યો નથી ઘોરા જરા કઈ મળી લે તોરા દે મારા મનને એમ થાય કે આ સધીરને જરા આંખ ઊભો થા કાળુભાઈ નદીને બેઠા મને કીધું કે સાડે જાય મારવાનું મૂકી દીધું મેં કીધું હા. એ હારું કર્યું. મારવાનું મૂકી દો ને. એ તોરા દે તને કીધું ને મેં તને કીધું મારવાનું મૂકી દીધું મને ખબર છે. ઊભો થા ઊભો થા થા ઊભો કેમ ધ્રુજે આટલો બધો ધ્રુજે છે કેમ મારવાનું મૂકી દીધું મને કેવું બાપા. ડર નહીં સધી પેલાનો જેસર હતો એ હવે જેસર રહ્યો નથી ખબર જ નથી. ખેંચીને હવે કોઈ નહીં મારે. મૂકી દીધું. આ સંત ચરણનો દાસ થયો હા, એ હારું કર્યું જો. થોડા દે કહે છે એ રસ્તો સત્યનો રામ નામના જાપ જપજે લક્ષ્મી દાન કરજે દાને કરીશ મારી શક્તિ પર. બને તો કોકને રોટલો દઈ દે ખોલી જવું છે. ટુકડો યા પ્રભુ ટુકડો નિજિયા પંથ સનાતન ધર્મ અઢારે આલમ એક થાળીમાં જમે એક આયરે લાઈનમાં જ્યાં ઊંચ નીચના ભેદ નથી આવું કાર્ય કરજે જેઠાલાલ, પણ મને એક ગમ્યું. તો આ મારવાનું મૂકી દીધું. મને ગમ્યું, બસ. પછી અને હવે થોડા જે કીધું ઈ યાદ રાખ તો આ પૃથ્વીમાં તારી નાવડી તરી જશે થોડા દે. તારી નાવડી તરી જશે. આજે મારી નાવડી તમે થાકી જાડેજા